લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકા મથકે આવેલી ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદોમાં સંપડાઈ છે. ફતેપુરાના જાગૃત નાગરિક વિશાલ નહાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી લિખિત ફરિયાદમાં ફતેપુરા ગ્રામ પંચાયત અને સરપંચ પર વિકાસ કામોના નામે સરકારી નાણાંનો મોટાભાગે દુરુપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. મુખ્ય આક્ષેપો: અરજીમાં જણાવ્યા અનુસાર ફતેપુરામાં માર્ગ અને મકાન વિભાગની માલિકીની જાહેર હેતુ માટેની સરકારી જમીન આવેલી છે, જે પંચાયતના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા આ જમીન પર ગેરકાયદેસર રીતે પતરાનું કમ્પાઉન્ડ બનાવી કબજો જમાવી લેવામાં આવ્યો છે. આ કામ માટે પંચાયતના રેકોર્ડમાંથી ₹1,68,000ની રકમનું પેમેન્ટ પણ ઉપાડી લેવામાં આવ્યું છે. ગેરરીતિઓના મુખ્ય મુદ્દા: ગેરકાયદે અતિક્રમણ: પંચાયતે RNBની જમીન પર કબજો કરવાનો કોઈ કાયદાકીય અધિકાર ન હોવા છતાં આ અતિક્રમણ કરવામાં આવ્યું છે. નિયમોનો ભંગ: આ કામ માટે કોઈ પણ ગ્રામસભા કે સામાન્ય સભાનો ઠરાવ લેવામાં આવ્યો નથી, તેમજ કોઈ પણ પ્રકારની તાંત્રિક મંજૂરી મેળવવામાં આવી નથી. બોગસ ખર્ચ: સ્થળ પર પતરાના કમ્પાઉન્ડ સિવાય અન્ય કોઈ પણ પ્રકારનું વિકાસ કામ થયેલું ન હોવા છતાં લાખો રૂપિયાનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. તંત્ર સમક્ષ માંગણી: આ સમગ્ર મામલે ફરિયાદી વિશાલ નહાર દ્વારા તંત્ર પાસે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે વિવાદાસ્પદ સ્થળની તાત્કાલિક માપણી અને તપાસ કરવી, કામના બિલ, માપપત્ર, ઠરાવ અને પેમેન્ટની નકલો મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવી. ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સરપંચ અને અધિકારીઓ પાસેથી રકમની વસૂલાત કરવી. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 249 અને ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી. ફતેપુરા ગ્રામ પંચાયત કચેરીમાં આ લિખિત અરજી સ્વીકારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર આ ગંભીર કૌભાંડ મામલે કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, ફતેપુરા, દાહોદ. આજ રોજ ફતેપુરા ખાતે જે હું સ્થળ પર ઊભો છું, જે સ્થળ પાછળ જે જોવાય છે પતરાનો શેડ, એ SM દવાખાના નામે ઓળખાતી પ્રોપર્ટી, RNBના નામે ઓળખાતી પ્રોપર્ટી અને જૂના રેન બસેરાના નામે ઓળખાતી પ્રોપર્ટી છે. તે બાબતે આજે મેં તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં અરજી આપી છે કે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા સરપંચ દ્વારા ₹1,68,000નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ પ્રોપર્ટીના નામે. જ્યારે ફતેપુરાના લોકોના માટે ₹1,68,000 વાપરવામાં આવ્યા હતા, વિકાસના કામ માટે આવ્યા હતા, ત્યારે આખી બોડીએ મળી અને આ પતરાનો શેડ ખોટી રીતે ઊભો કરી RNBની જગ્યાની અંદર અને ₹1,68,000 ઉપાડી એમના ઘરે વાપર્યા છે. જ્યારે પાછળ જોવાતી પ્રોપર્ટીમાં જે પતરા છે, 36 નંગ પતરા છે, આજની તારીખમાં હોલસેલ ભાવમાં લેવા જાઓ તો ₹1,200 એના પતરાની કિંમત છે. તમે મજૂરી અને પાઇપ ગણો તો બી ₹68,000 મેક્સિમમ આનો ખર્ચો થાય છે. તો આ લોકો ₹1,68,000 ઉપાડી લીધા છે. બીજી વાત કે આ ₹1,68,000 RNBની અંદર આ લોકો ખર્ચવાની શું જરૂર હતી? તમે RNBની જમીનને કોડન કરી તો તમારા જોડે મંજૂરી હોય તો બતાવો. મંજૂરી હોય તો શેના માટે હોય? આ ₹1,68,000 અમારા ગામના, અમારા દરેક વ્યક્તિના છે. તે તમે અમારા લોકોને, ગામને પૂછ્યા વગર ગામના વિકાસ માટે આવેલા ₹1,68,000 કેમ ઉપાડી લેવામાં આવ્યા? તો તાત્કાલિક ધોરણે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ સરપંચને સસ્પેન્ડ કરો અને જે પણ સભ્યો છે એમના પર તાત્કાલિક ધોરણે જે સહીઓ કરી છે ઠરાવના, એને તલાટીને બધા પર કાયદેસરની સરકારી અધિકારીએ કાયદેસરની ટીમ બેસાડી અને આમના પર ભ્રષ્ટાચારનો આરોપની સાથે 249/1993ના કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી વિનંતી છે. વિશાલ નહાર, ફતેપુરા.